અમદાવાદમાં માંડલમાં આવેલા રામાનંદ ટ્રસ્ટની હોસ્પિટલની બેદરકારી, મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓને આડઅસરની ફરિયાદ। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 5 દર્દીઓને ખસેડવામાં આવ્યા છે। 3 મહિલાઓ અને 2 પુરુષોને હાલ સિવિલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। તમામ દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે। તબીબોના મત અનુસાર મોતિયાના ઓપરેશન બાદ નાખવામાં આવતા ટીપાના કારણે રોશનીને અસર થઈ હોવાની આશંકા છે। 5 દર્દીઓની ઉંમર 50 વર્ષથી વધુ હોવાનું સામે આવ્યું। આ ઘટનાને લઈ અધિકારીઓ દોડતા થયા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા કુશાંગ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી કુશાંગ, શું છે આખી હકીકત અને અત્યારે અધિકારીઓ શું કહી રહ્યા છે આ બાબતને લઈને? જીલન, ઉત્તરાયણના દિવસે વિરમગામની રામાનંદ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે, જ્યાં આગળ આ દર્દીઓ છે તે લોકોના ઓપરેશન કરવામાં આવ્યા હતા। લગભગ 17 જેટલા દર્દીઓ છે તેમના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા હતા। જે બાદ તેમને જે ઓપરેશન પૂર્ણ થયા બાદ જે ડ્રોપ્સ નાખવાના હોય તે ડ્રોપ્સની આડઅસર થઈ હોવાનું તબીબોનું પ્રથમ અવલોકન છે। અને 17 જેટલા દર્દીઓ પૈકી 12 દર્દીઓ છે તેમને અત્યારે વિરમગામની અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। તો 5 દર્દીઓ છે તેઓને અમદાવાદની અસારવા સિવિલમાં આંખની હોસ્પિટલ છે ત્યાં આગળ ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી અનુસાર આ 5 દર્દીઓની ઉંમર છે તે 50 વર્ષથી વધુની છે અને તમામ દર્દીઓને એક આંખમાં અસર થઈ છે। તબીબોનું માનવું છે કે તેમને 72 કલાક સુધી સતત સારવાર આપવામાં આવશે, તો તેમને અસરના કારણે અસરમાં જે ઘટાડો છે તે થવાની શક્યતાઓ છે। એટલે કે કોઈપણ જે દર્દી છે તેમને 72 કલાક સુધી સારવાર આપવામાં આવશે તો તેમની રોશની છે તે પરત આવી શકે તેમ છે। સમગ્ર મામલે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ તરફથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે અને લગભગ માનવામાં આવી રહ્યું છે કે 2 કલાક આસપાસ રાજ્યનો આરોગ્ય વિભાગ છે તે સત્તાવાર માહિતી પણ આપશે। શેમાં ખામી રહી ગઈ હતી તે ડૉક્ટરોનું માનીએ તો 01ની ચર્ચા અનુસાર જે ડ્રોપ્સ નાખવામાં આવ્યા તે ડ્રોપ્સની ગુણવત્તા ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે, અથવા એક્સપાયરી ડેટના ડ્રોપ્સ ઉપયોગમાં લેવામાં આવ્યા હોય તે પ્રકારની માહિતી હાલ સામે આવી રહી છે। કારણ કે 2 વર્ષ પહેલાં પણ અમરેલીમાં આ રીતના 18 જેટલા લોકો છે તેઓને આંખમાં અસર થઈ હતી અને આ જ હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે આ દર્દીઓ છે તેમને રોશની પરત મળી હતી। અત્યારે 5 દર્દીઓ છે તેમની સતત નજર રાખવામાં આવી રહી છે, તેમના નિયમિત ચેકઅપ કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે સાંજે 5 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધીના અરસામાં આ દર્દીઓ છે તે દાખલ થયા છે અને અત્યારે તેમની સારવાર કરવામાં આવી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે હજી પણ 4 થી 5 દિવસ સુધી તેમને આ હોસ્પિટલમાં રાખવામાં આવશે અને તેમની સારવાર બાદ અહીંયા આગળથી ડિસ્ચાર્જ આપવામાં આવશે। જીલન, જી આભાર તમામ જાણકારી આપવા માટે।